ગાંધીનગરમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા બંને મોરે મોરો થઈ ગયા હોય એ પ્રકારના ફોટો છે તે સામે આવ્યા છે। વિવાદો વચ્ચે ઇટાલિયા અને અમૃતિયાનો ગાંધીનગરમાં ભેટો થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। ગોપાલ ઇટાલિયા જે ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલ જે સીએમ છે તેને મળવા માટે પહોંચ્યા હતા, રજૂઆત માટે પહોંચ્યા હતા, તે સમયે નીચે ઉતરતા હતા એ દરમિયાન કાંતિ અમૃતિયાને ગોપાલ ઇટાલિયા મળી જતા બંને વચ્ચે લાફા કાંડને લઈને પણ ચર્ચા થઈ હોવાનો દાવો જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે। સાથે જ બંને વચ્ચે એ વાત થઈ તે દરમિયાન અમૃતિયાએ મોરબીને લઈ ઇટાલિયાને ટોણો માર્યો હોવાની વાત પણ જે છે તે સામે આવી રહી છે। તો બીજી તરફ ગઈકાલની જે ઘટના છે તેના વિશે ઇટાલિયાને ટોણો માર્યો છે આ પ્રકારની વાત કાંતિ અમૃતિયાએ પોતાના ફેસબુક પર પણ પોસ્ટ કરી છે અને કહ્યું છે કે આવું વર્તન હવે કોઈ ન કરે એવી ઇટાલિયાને વાત કરી છે। બીજી તરફ મને રોજ કેટલા લોકો રજૂઆત કરવા માટે આવે છે, મેં ક્યારેય કોઈ લોકોને આ પ્રકારે વર્તન નથી કર્યું, તમારો હિસાબ મોરબીની પ્રજા એ જરૂર ચૂકવશે, એ અમૃતિયા દ્વારા એ પ્રકારની વાત કરવામાં આવી। મોરબીને બદનામ કરવાનું ખોટી રીતે રહેવા દેજો આ પ્રકારની વાત એ ગોપાલ ઇટાલિયા છે તેને પણ કહેવામાં આવી છે। સાથે સાથે જે કાંતિ અમૃતિયા છે તેમણે પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી છે, એ પોસ્ટ પણ હું આપણે ફૂલ સ્ક્રીનમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી ખબર પડે કે કાંતિ અમૃતિયાએ એ ગોપાલ ઇટાલિયા છે કે આજરોજ મુખ્યમંત્રી શ્રીને ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલ ઇટાલિયાની સાથે મુલાકાત થઈ। સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપના કાર્યકર્તાઓ દ્વારા નક્કી કરેલા હુમલા જે વાત જે છે તે સામે આવી રહી છે ને બીજી તરફ જે ઘટના બની એની વાત કરવામાં આવી તો બીજી તરફ આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે જેમણે આ પ્રકારનું છે તેને લઈને વાત અમૃતિયાએ મોરબીને ઇટાલિયાને ટોણો માર્યો અને બીજી તરફ આ ફેસબુક પર પણ એમણે પોસ્ટ કરી અને ખુલાસો કર્યો છે।